હાય એવરીવન, ગુડ મોર્નિંગ. ધોરણ 11 ના તમામ વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું. મિત્રો, આજથી આપણે યુનિટ 4 ની શરૂઆત કરી રહ્યા છે. એમાં પણ બે રીડ છે અને આ યુનિટ 4 ના ફર્સ્ટ રીડ ની જ્યારે આપણે વાત કરીએ તો મિત્રો તમે જોશો તો એનું ટાઇટલ છે માઇન્ડ, બોડી, મેડિસિન. એનો અર્થ એ કે આ જે યુનિટ છે, આ જે રીડ છે, એ કોઈ ના કોઈ જગ્યાએ આપણી હેલ્થ સાથે કનેક્ટેડ છે. તો આવો મિત્રો સમજીએ કે આપણી હેલ્થના રિલેટેડ માઇન્ડ, બોડી ઓર મેડિસિન આ ત્રણના રિલેટેડ આપણે કેવી કેવી બાબતો વિશે આપણે સમજવું જોઈએ, જ્ઞાન હોવું જોઈએ, એની ચર્ચા આપણે કરીએ. તો મિત્રો અહીંયા લખ્યું છે, if we look at different people in the world around us, we observe that all of us are not all alike. જો તમે દુનિયામાં તમારા ઘરની બહાર, તમારા ગામની બહાર નીકળીને તમે જુઓ છો, ત્યારે એ બાજુ તમે નજર માંડો છો, તો યાદ રાખજો મિત્રો, આપણે બધા જ એક સરખા દેખાતા નથી. If you look at different people in the world around us, we observe that all of us are not all alike. બધા સરખા હોતા નથી. Each one of us is different in many ways. આપણામાંના મોટા ભાગના ઇનફેક્ટ બધા જ કેવા છે, અલગ અલગ છે, ડિફરન્ટ છે. કેવી રીતે? બોથ ફિઝિકલી એન્ડ મેન્ટલી. શારીરિક રીતે પણ જુદા છે અને માનસિક રીતે પણ જુદા છે. We ought to understand our own nature and the nature of others for our own happiness and well-being in life. મિત્રો, આપણે સૌથી પ્રથમ આપણા પોતાનું નેચર કેવું છે એ સમજવું પડશે. સાથે સાથે આપણી સામેની જે વ્યક્તિ છે એનું નેચર કેવું છે એ સમજવું પડશે. તો જ મિત્રો આપણામાં રહેલી જે હેપીનેસ છે, આપણે જે ખુશીની વાત કરીએ છીએ, આપણે જે આનંદની વાતો કરીએ છીએ, આપણે જે આપણા જીવનમાં સારાપણાની વાતો જે કરીએ છીએ, એનો અનુભવ આપણને થશે. ક્યારે? જ્યારે આપણે પોતાની જાતને સમજીએ, આપણે પોતાના સેલ્ફને, આપણા પોતાની જે નેચર છે, આપણા પોતામાં કયા કયા પ્રકારનું સારાપણું છે, ખરાબપણું છે, એ જો સમજીએ તો સૌથી પહેલા પોતાની જાતને સમજો, સૌથી પહેલા પોતાના નેચરને સમજી લો, પછી ત્યારબાદ તમારા પોતાની સામે જે વ્યક્તિ હોય એના નેચરને સમજી લો. હેપીનેસ તમારા ચરણોમાં હશે મિત્રો. આગળ શું કહે છે? The shapes and size, temperaments and characters of people have a lot of variations that must affect our health and happiness. આપણી હેલ્થ, આપણી હેપીનેસ, આપણી પોતાની તંદુરસ્તી ને આપણી પોતાની ખુશીઓ, આપણો આનંદ અને આ બંને બાબતોને અફેક્ટ કરવા માટે તમે જો કયા કયા પ્રકારના પેરામીટર્સ છે, એ શેપ્સ હોઈ શકે, એ અલગ અલગ સાઇઝીસ હોઈ શકે, એ જુદા જુદા લોકોના ટેમ્પરામેન્ટ્સ હોઈ શકે, યા અન્ય લોકોના કેરેક્ટર્સ હોઈ શકે, ને બધી બાબતો આપણને અફેક્ટ કરે છે મિત્રો. કઈ જગ્યાએ અફેક્ટ કરે છે? તો આપણા પોતાની હેલ્થને અને આપણી પોતાની જે હેપીનેસ છે, ખુશી છે, એને અફેક્ટ કરે છે, નષ્ટ કરી નાખે છે આપણી ખુશીઓને, આપણા પોતાના તંદુરસ્તી પણ. ત્યારે આગળ લખ્યું છે, according to Ayurveda, physical diseases occur mainly owing to external factors. આયુર્વેદના મત અનુસાર જો આપણે વાત કરીએ તો ફિઝિકલ ડિસીઝીસ, આપણા બાહ્ય જે રોગો છે મિત્રો, બાહ્ય રોગો બરાબર છે, પરંતુ આપણે આપણા શારીરિક રોગોની વાત કરીએ તો આ જે શારીરિક રોગો છે એ બાહ્ય પાસાના કારણે આપણા શરીરમાં આવે છે. કયા કયા બાહ્ય ફેક્ટર્સ કે પાસાઓ છે? તો અહીંયા લખ્યું છે, રોંગ ડાયટ. આપણે જે ગમે તે મનમાં આવે તે આરોગ્ય છે, ગમે તે આપણે ખાઈએ છીએ, એ રોંગ ડાયટ ઓર એક્સપોઝર ટુ પેથોજિન્સ. પેથોજિન્સ એટલે વાયરસીસ ની વાત કરે છે. ઘણાને વાયરલ ફીવર છે, ઘણાને વાયરલ ઇન્ફેક્શન્સ આવી જાય છે, તો આ છે પેથોજિન્સ. એના કારણે
મોટા ભાગે આપણને શારીરિક રોગો થાય છે. ત્યારે આગળ કહે છે mental diseases occur, mental diseases arise mainly from internal factors. Physical diseases external factors પર આધાર રાખે છે, બાહ્ય પાસા. જ્યારે જ્યારે માનસિક રોગો આપણા આંતરિક જે પાસા છે એની પર આધાર રાખે છે. કેવા પ્રકારના? લાઈક રોંગ યુઝ ઓફ યોર સેન્સીસ. મિત્રો યાદ રાખજો, જો આપણા પોતાના જે સેન્સીસ છે, આપણી પોતાની જે ઇન્દ્રિયો છે, એનો જો આપણે ખોટો ઉપયોગ કર્યો તો આપણું મન જે છે એ દૂષિત થશે ને થશે જ. આપણું જે આપણી જે માનસિક સ્વસ્થતા છે ને મિત્રો, એની અંદર તમે જોશો તો ડિસીઝીસ ક્રિએટ થશે, ડિસીઝીસ સ્થાન લઈ લેશે. આ રોગો તમારે અટકાવવા હોય તો આપણી ઇન્દ્રિયોથી સારા એવા કામ કરવા જોઈએ. તો જો તમે તમારી ઇન્દ્રિયની મદદથી કાં તો તમારા સેન્સીસનો રોંગ યુઝ કરો છો, ખોટો યુઝ કરો છો, તો આ જે મેન્ટલ ડિસીઝીસ છે એ થવાની શક્યતા છે. અહીંયા રોંગ યુઝ ઓફ સેન્સીસ તો છે જ, એન્ડ ધ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન્સ. જો તમારામાં નેગેટિવ ઇમોશન્સ વધારે ક્રિએટ થાય છે મિત્રો, તો ડેફિનેટલી તમારામાં માનસિક રોગો થવાની શક્યતા વધી જાય છે. એને આગળ કહે છે we ought to develop the habit of positive thinking. આપણે એક હેબિટ ક્રિએટ કરવાની છે, આપણી પોતાની જાતને હેબિચ્યુઅલ બનાવી દેવાના છે. કોના હેબિચ્યુઅલ? સાની ટેવ પાડી દેવાની છે? positive thinking. Yes, I am positive and I always think positively. We ought to develop the habit of positive thinking. મિત્રો પોઝિટિવિટી ને તમારા જીવનમાં લાવો, પોઝિટિવ વિચારો ધરાવતા તમે બની જાઓ. It has a good positive effect on our emotions. આપણા પોતાના ઇમોશન્સ ઉપર હંમેશા આપણી પોઝિટિવિટીના પોઝિટિવ ઇફેક્ટ્સ થાય છે, હંમેશા આપણી પર હકારાત્મક અસર પડે છે. એને આગળ લખ્યું છે however તેમ છતાં પણ both physical and psychological diseases are usually mixed and one seldom occurs without the other. મિત્રો અહીંયા એવું કહેવામાં આવે છે તેમ છતાં પણ શારીરિક અને આપણી જે માનસિક જે રોગો છે, શારીરિક અને આપણા જે માનસિક રોગો છે એ એકબીજાના ઉપર આધાર રાખે છે. મિત્રો mixed and one seldom occurs without the other. ભાગ્ય જેવું જોવા મળે છે કે કોઈ એકના થવાના કારણે એક હોય અને બીજું ના હોય. મેન્ટલ ડિસીઝ થી કોઈ પીડાતું હોય અને એને ફિઝિકલ ડિસીઝ ના હોય, એવું શક્ય નથી હોતું. ભાગ્ય જેવું છે. એટલા માટે અહીંયા લખ્યું છે both physical and psychological diseases are usually mixed. બંને એક સાથે હોય છે. seldom occurs without. ભાગ્ય જેવું જોવા મળે છે કે કોઈ એક વસ્તુ એકને છે, અધરવાઇઝ કોઈ પણ વ્યક્તિને બંને એક સાથે હોય છે. he is mentally or physically disturbed, completely disturbed. some diseases, અમુક એવા રોગો છે ફ્રેન્ડ્સ અહીંયા લખ્યું છે like acute infections, ગંભીર અમુક પ્રકારના ગંભીર એવા ઇન્ફેક્શન્સ ની વાત કરવામાં આવે છે. have almost entirely physical causes and can be treated purely on a physical level. જો એવા acute infections હોય, ગંભીર એવા ઇન્ફેક્શન્સ હોય જે પ્યોરલી ફિઝિકલી આપણે કહી શકીએ છીએ, તો એ ફિઝિકલ જે ડિસીઝીસ છે એને પ્યોરલી ફિઝિકલ લેવલથી આપણે ટ્રીટમેન્ટ આપી શકીએ છીએ. however most diseases have psychological cause. તેમ છતાં પણ એવું કહેવામાં આવે છે કે મોટા ભાગના તમે રોગો જોશો તો એનો મૂળ આધાર કોણ છે? આપણું મગજ, આપણા મનના વિચારો. સાયકોલોજીકલ કોઝ છે એની પાછળ. So અહીંયા લખ્યું એ પ્રમાણે however most diseases have psychological cause and all lasting diseases have psychological effects. મિત્રો અહીંયા કહે છે તેમ છતાં પણ મોટા ભાગના જે રોગો છે એનું મૂળ કારણ કોણ છે? આપણા મનના વિચારો, આપણી માનસિક અસ્વસ્થતા.
and all lasting diseases have psychological effects. અને જેટલા પણ મોટા ભાગના રોગો છે ઘણા લાંબા સમય સુધી ચાલે એમાં તો તમે જોશો તો સાયકોલોજીકલ ઇફેક્ટ્સ જોવા મળે છે. A physical disease disturbs the emotions. શારીરિક જે રોગ છે એ આપણા ઇમોશન્સ ની ડિસ્ટર્બ કરે છે એન્ડ એના પછી પણ weakens the senses. આપણા જે સેન્સીસ છે એને પણ નબળા પાડે છે, which may result, અને એનું પરિણામ શું આવે, which may result into physical troubles, અને એનું પરિણામ છેલ્લે આવે કે તમે શારીરિક રીતે કમ્પ્લીટલી ટ્રબલ વાળા બની જાઓ છો, કમ્પ્લીટલી જેને આપણે કહીએ છીએ અનહેલ્ધી બની જઈએ છો, અનફિટ બની જાઓ છો. The lead to dietary problems. મિત્રો આવા બધા જે રોગો છે તો એ શું કરે છે મિત્રો, અહીંયા લખ્યું પ્રમાણે ડાયટરી પ્રોબ્લેમ્સ ક્રિએટ કરી આપે છે. આનામાં ઇનડાઇજેશન નો પ્રોબ્લેમ આવી જાય છે. સ્ટ્રેન એટલે કે સ્ટ્રેસ, આપણે અગાઉના વિડીયોમાં જોયું, સ્ટ્રેસ થી આપણે ઘેરાઈ જઈએ છીએ. strain the heart and nerves and weaken the physical body. આપણી જે બોડી છે એને સંપૂર્ણપણે શું થઈ જાય છે, એકદમ નબળી પડી જાય છે. આગળ મોડર્ન ડેવલપ્ડ વર્લ્ડ, આજે પૂરેપૂરું આધુનિક વિશ્વ છે એની વાત કરીએ ત્યારે આ પ્રોબ્લેમ્સ આર મેઇનલી સાયકોલોજીકલ. આપણા મોટા ભાગના જે પ્રશ્નો છે ને મિત્રો, એ પ્રશ્નો માત્ર માનસિક પ્રશ્નો. We have sufficient food, clothing and shelter which prevent us from getting most physical diseases. મિત્રો અહીંયા એવું કહેવામાં આવે છે કે આપણામાંના બધાની પાસે પૂરતું ખોરાક છે, આપણામાંના બધાની પાસે પૂરતા પોશાક છે અને પૂરતું રહેઠાણ છે સરસ રહેવા માટે. જે ફિઝિકલ ડિસીઝીસ તે આપણને શું કરે છે, અવરોધે છે, અટકાવે છે. તો મોસ્ટ ઓફ અસ have no major physical problems. તેમ છતાં પણ આપણામાંના મોટા ભાગના લોકોને ફિઝિકલ પ્રોબ્લેમ્સ, ફિઝિકલ જે સમસ્યાઓ છે, શારીરિક સમસ્યાઓ એ ઓછી હોય છે. We still suffer from psychological unrest. આપણામાંના મોટા ભાગના લોકોને સાયકોલોજીકલ અનરેસ્ટ હોય, માનસિક રીતે આપણે અસ્વસ્થ હોઈએ છીએ, સ્વસ્થ હોતા નથી, ફિટ હોતા નથી. This unrest, આ જે અસ્વસ્થતા છે ને મિત્રો, this unrest મેનિફેસ્ટ, એ આપણને દેખાય છે, વિઝિબલ થાય છે. ક્યાં આગળ વિઝિબલ થાય, ક્યાં આગળ દેખાય છે? એઝ ફિલિંગ્સ ઓફ લોનલીનેસ, એ આપણને દેખાય છે ક્યારે, જ્યારે તમે પોતાની જાતને એકલવાયાપણુનો અનુભવ કરો છો, એકલાપણાનો અનુભવ કરો છો. લોનલીનેસ જ્યારે તમને ફીલ થાય ત્યારે સમજી લેવું કે તમે સાયકોલોજીકલ અનરેસ્ટ ફીલ કરી રહ્યા છો, અસ્વસ્થ છો. મિત્રો યાદ રાખજો, નોટ બીંગ લવડ. અમુકને એવું લાગે છે કે કોઈ પણ વ્યક્તિ તમને પ્રેમ કરતું નથી, ઘરમાં ઘણા બધા લોકો હાજર છે એમ છતાં કોઈ પણ વ્યક્તિની હાજરીનો અનુભવ તમે નથી કરી શકતા, એમના પ્રેમનો અનુભવ નથી કરી શકતા. ત્યારે તમને એવું લાગે મિત્રો કે તમે સાયકોલોજીકલ જે ડિસીઝીસ છે, સાયકોલોજીકલ જે અનરેસ્ટ છે, અસ્વસ્થતાનો તમે અનુભવ કરી રહ્યા છો એવું સમજો. ઓર અપ્રિશિએટેડ લખ્યું છે, નોટ બીંગ લવડ ઓર અપ્રિશિએટેડ. તમને કોઈના પ્રેમનો અનુભવ નથી થઈ શકતું, તમે કોઈ તમારી કદર નથી કરી શકતું, આવો તમને અનુભવ થાય છે. તમને સ્ટ્રેસ એટલે કે જે તણાવ છે એનો અનુભવ થશે, એંગર ગુસ્સાનો અનુભવ થશે, તમને ગુસ્સો આવશે, અને એન્ઝાઇટી એટલે કે ચિંતાઓ તમારા ઉપર ઘેરી વળશે. આ બધી બાબતોથી જો તમને ફિલિંગ્સ આવતી હોય, ચાહે તમને લોનલીનેસ નો અનુભવ થાય છે, કોઈ તમને પ્રેમ નથી કરતું એવો અનુભવ થાય છે, કાં તો કોઈ તમારી કદર નથી કરતું એવો અનુભવ થાય છે, તમારામાં ગુસ્સો વધે છે, તમારામાં તણાવ આવે છે, અધરવાઇઝ તમારામાં જે એન્ઝાઇટી છે એ ઘેરી વળે છે તમારા માનસપટ ઉપર, બધું જ જો થાય છે તો સમજી લેવાનું કે તમે સાયકોલોજીકલી અનરેસ્ટ છો, અસ્વસ્થ છો, અનફિટ છો. આગળ કે છે, it can lead to the weakening of our physical energy. મિત્રો આ જે બાબત છે ને એ હંમેશા તમને ક્યાં દોરી જાય છે, તમારી જે ફિઝિકલ એનર્જી છે ને, શારીરિક જે એનર્જી, શારીરિક શક્તિ, એને વીક કરી નાખે છે, નબળી પાડી દે છે. એન્ડ પ્રિવેન્ટ અસ, અને આપણને રોકે છે, અવરોધે છે. શાના માટે? ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ. આપણે જે કરવું છે ને મિત્રો, એ કરવા માત્રથી આપણને અટકાવે છે, રોકે છે. આગળ કે છે, a very way of life breeds unhappiness. આપણામાંના મોટા ભાગના જે જીવન છે એ જીવનમાંથી આપણને માત્ર ને માત્ર અનહેપીનેસ, દુખી બધા હોય છે, ચારે બાજુ દુખી જ લોકો જોવા મળે. શા માટે મિત્રો? કારણ કે એના માટે
ઇમોશન્સ છે, આપણી સાયકોલોજીકલ કન્ડિશન પણ જવાબદાર છે. આગળ કહે છે, we have hectic and unstable routines. પહેલામાં પહેલું તો આપણી જિંદગી હેક્ટિક બની ગઈ છે અને બીજું અનસ્ટેબલ રૂટીન બની ગયા છે. અનસ્ટેબલ ઓફિસની એટલી બધી ટેન્શન હોય અમુકને, સ્ટડીનું એટલું બધું ટેન્શન હોય અમુક વિદ્યાર્થીઓને, કાં તો કોઈ પણ બીજી વ્યક્તિની વાત કરીએ તો એને ટેન્શન જ ટેન્શન હોય કે એ પોતાના જે વર્તમાન સ્થિતિ છે એનો આનંદ લઈ શકતો નથી. We have hectic and unstable routines in which there is a little peace or contentment. મિત્રો અહીં આગળ હસવું આવે એવી વાત રજૂ કરી છે કે એટલું બધું ટેન્શન લઈને પણ ફરશું મિત્રો તો સંતોષ ક્યારે થશે, શાંતિનો અનુભવ મિત્રો ક્યારે થશે? એટલે ઘણા લોકોને એટલું બધું ટેન્શન હોય, એટલું બધું ટેન્શન હોય, એટલું બધું ટેન્શન હોય કે એ લોકો જે ભોજન એમની સામે હોય એ ભોજન એમના પોતાના મોંની અંદર એ મૂકે છે કોડિયા વડે, એનો ટેસ્ટ પણ નથી કરી શકતા, સ્વાદ પણ માણી નથી શકતા મિત્રો. અને જો તમારા 12મા ધોરણની અંદરથી જ તમને આવી ટેવ પડી ગઈ, ચિંતાઓમાં ઘેરાઈ જવાની, સ્ટ્રેસથી પૂરેપૂરા કેદ થઈ જવાની, આગળના જીવનકાળ દરમિયાન મિત્રો તમે શું કરશો? તમે એવા ટેવાઈ જશો કે તમને જે કોડિયો છે એનો સ્વાદ પણ નહીં આવે. એટલા ટેન્શનમાં પણ ન રહેશો, એટલા ટ્રબલ્સમાં પણ ન રહેશો, એટલી બધી એન્ઝાઇટીમાં પણ ના રહેશો મિત્રો, તમે તમારા વર્તમાનને ભૂલી જાઓ. અહીંયા કે છે, it can lead to the weakening of our physical energy and prevent us from doing what we really want to do. Our very way of life breeds unhappiness. We have hectic and unstable routines in which there is little peace or contentment. અનસ્ટેબલ થઈ ગયું છે રૂટીન, હેક્ટિક થઈ ગયું છે આપણું રૂટીન, અને એના કારણે પીસ નથી દેખાતી, એના કારણે આપણને ઓછું કન્ટેન્ટમેન્ટ એટલે કે સંતોષ મળે છે. ત્યારે આગળ કીધું, we have disturbed the organic roots of our life like good food, water and air and a happy family life. મિત્રો અહીંયા એવું કહેવામાં આવે છે કે આપણા ઓર્ગેનિક રૂટ્સ, આપણા જીવનનું જે મૂળ છે ને એને આપણે શું કરી દીધું છે, એને આપણે ડિસ્ટર્બ કરી દીધું છે હેક્ટિક અને અનસ્ટેબલ રૂટીન ના વડે. કયા પ્રકારનું રૂટ, કયા પ્રકારના આપણા જીવનના અગત્યના ઓર્ગેનિક રૂટની વાત કરે છે? તો સારું ભોજન, સારું ફૂડ, સારું પાણી, સારી હવા, આપણે પોતાનું હેપી ફેમિલી લાઈફ ડિસ્ટર્બ કરી દીધી છે. અને જો આ બધું ડિસ્ટર્બ થાય છે મિત્રો તો શું થાય? એન્ઝાઇટી, સ્ટ્રેસ, એંગર, સાયકોલોજીકલી અનરેસ્ટ, અને આ બધું જ આપણા જીવનમાં વર્તમાનમાં પણ એનો અનુભવ આપણે કરીશું. We live in an artificial world dominated by an urban landscape and mass media. આપણે એક એવા વિશ્વમાં રહીએ છીએ કે જે આપણને માસ મીડિયા પર જોવા મળે છે. તમે મિત્રો જુઓ, સોશિયલ મીડિયાથી તમે પૂરેપૂરા ઘેરાયેલા છો. સોશિયલ મીડિયા પર જે ફોટો લગાવવામાં આવે છે, જે ફોટો બતાવવામાં આવે છે, શું વ્યક્તિ ખરેખર એવી જ હોય છે? કદાચ જઈને જોયા હશો ત્યારે ખબર પડશે કે ફોટોમાં રહેલી જે વ્યક્તિ છે એ તદ્દન વાસ્તવિકતામાં જુદી જ છે મિત્રો, જુદી જ છે. ત્યારે અહીંયા આગળ કહે છે મિત્રો, we live in an artificial world dominated by an urban landscape and mass media. There is little to nourish the soul. મિત્રો અહીંયા એવું પણ કહેવામાં આવે છે કે આપણે આપણા સોલ, આપણા આત્માને પણ શું કરવાનું છે? પોષણ આપવાનું છે. કેવી રીતે? We always desire new things and are seldom content with what we have. આપણી પાસે જે છે ને મિત્રો એનાથી આપણે સંતોષ મેળવવાનો છે. નવી નવી જે વસ્તુઓ છે એના માટેની આપણી ઝંખના છે, આપણી જે લાગણી છે, આપણી ડિઝાયર જે છે
ઈચ્છાઓ વધી જાય છે નવી વસ્તુને પ્રાપ્ત કરવા માટે, અને આપણી પાસે જે છે ને મિત્રો એનો આપણને આનંદ અને સંતોષ રહેતો નથી. જ્યારે ઈચ્છાઓ પૂરી નથી થતી, જ્યારે અપેક્ષાઓ સંતોષાતી નથી, ત્યારે મિત્રો શું થાય છે? ત્યારે માત્ર ને માત્ર એન્ઝાઇટી આવે છે, સ્ટ્રેસ આવે છે. અને એક સમય આપણે શીખ્યા હતા, એક સમય મિત્રો આપણે શીખ્યા હતા, આપણે આપણી પોતાની જાતને હંમેશા ડે ટુ ડે રિપીટેડલી કહેતા રહેવાનું છે that I have no expectations and I will deal with whatever happens when it happens. આ મંત્ર આપણે શીખ્યા હતા મિત્રો યુનિટ નંબર 3. એ જ બાબત અહીંયા પણ કહે છે કે નવી નવી વસ્તુની જે ઝંખના છે ને એ ટાળો, જે છે એનો આનંદ લો. આનંદ લો ત્યારે આગળ કે છે we always crave to have more. આપણામાં હંમેશા એવા લોકો હોય છે કે જે વધુ હોવાની ઝંખનામાં રચ્યા પચ્યા છે. આપણી પાસે વધારે ક્યારે આવે? વધુ મેળવવાની ઝંખનામાં ને ઝંખનામાં જે છે એનો આનંદ નથી ઉઠાવી શકતા. આગળ કે છે we are never still or at rest. આપણે ક્યારે પણ રિલેક્સેશન્સમાં નથી રહેતા, સંતોષ નથી અનુભવી શકતા, શાંતિનો અનુભવ નથી લઈ શકતા. કેમ? કારણ કે આપણો સ્વભાવ એવો બની ગયો છે. આપણો સ્વભાવ મિત્રો એવો બની ગયો છે. ત્યારે આગળ કે છે medicine is more a quick fix to keep us going in our wrong lifestyles and rarely addresses the behavioral root of our problems. આપણામાં રહેલું જે આપણું જે બિહેવિયરલ રૂટ છે, આપણે જે પ્રમાણે વર્તન કરીએ છીએ અને એ વર્તન માત્રથી આપણામાં જે પ્રોબ્લેમ્સ આવે છે, જે સમસ્યાઓ આવે છે, અને એ બધી સમસ્યાઓને જડમૂળથી ઉખેડવા માટે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? મેડિસિનનો ઉપયોગ કરીએ છીએ. અને મેડિસિનથી શું થાય છે? ત્વરિત ક્વિક ફિક્સ, તાત્કાલિક ધોરણે એ નીકળી તો જાય છે પણ ફરીથી પાછું પણ આવી જાય છે મિત્રો. So medicine is more a quick fix to keep us going in a wrong lifestyle and rarely addresses the behavioral root of our problems. જડમૂળથી ઉખેડી નથી શકતું. મેડિસિન માત્રથી થોડા સમય માટે આપણને આનંદ મળે છે, થોડા સમય માટે એ જે સમસ્યા છે દૂર થાય છે, પણ જડમૂળથી એ નીકળી શકતું નથી. ત્યારે આગળ કીધું we take a quick pill hoping that our problem will go away. આપણે પિલ લઈએ છીએ, આપણે ગોળી લઈએ છીએ, આપણે ટેબ્લેટ લઈએ છીએ, આપણને એવું લાગે છે કે આ પ્રોબ્લેમ આપણામાંથી દૂર થઈ જાય, but we do not recognize that it may only be a symptom of an imbalanced life. પરંતુ આપણે નથી સમજી શકતા કે આ એક imbalanced life નું એક સિમ્પટમ છે, એક લક્ષણ છે. imbalanced life, લાઈફ બેલેન્સ નથી, લાઈફ ઇવન રીબેલેન્સ પણ નથી થઈ, ઇમ્બેલેન્સ્ડ છે. અને એવી ઇમ્બેલેન્સ્ડ લાઈફ નું આ એક લક્ષણ છે, સિમ્પટમ છે મિત્રો. ત્યારે આગળ કીધું it is a warning light that we must notice. જ્યારે જ્યારે આપણા જીવનમાં આવું બધું થતું હોય મિત્રો, ત્યારે એ આપણા માટે એક વોર્નિંગ છે. નેચર કાં તો આપણો સ્વભાવ, કાં તો આપણું મનસ્પટ એ આપણને વોર્નિંગ આપી રહ્યું છે, આપણે નોટિસ કરવું જ કરવું રહ્યું. ત્યારે આગળ કહે છે મિત્રો આયુર્વેદ on the other hand teaches harmony with nature, simplicity and contentment as keys to well-being. મિત્રો અહીંયા આયુર્વેદની વાત કરે છે ને, આયુર્વેદને જો તમે ખૂબ જ સારી રીતે સમજો તો તમને ખ્યાલ આવશે કે આયુર્વેદ એ આપણને નેચર સાથે બેલેન્સ કેવી રીતે રાખવું એ શીખવે છે. નેચરની સાથે કેવી રીતે બેલેન્સિંગમાં આવી જવું, કેવી રીતે હાર્મનીમાં રહેવું અને જીવવું એ આપણને શીખવે છે. કેવી રીતે આપણે સાદગીમાં રહેવું એ આપણને શીખવે છે. કેવી રીતે આપણામાં રહેલી જેટલી પણ બાબતો છે, જે આપણી પાસે જેટલી પણ વસ્તુઓ છે, એની સાથે આપણે કેવી રીતે કન્ટેન્ટમેન્ટમાં નો અનુભવ કરવો, વેલ કન્ટેન્ટનો અનુભવ કરવો, આપણે આમાં સંતોષ કેવી રીતે કેળવવો એ આપણને શીખવે છે. અને આ બધું જ શીખ્યા પછી મિત્રો યાદ રાખજો, આપણામાં જે સારી ભાવના છે, આપણે ખૂબ જ ખુશ છે, એકદમ
આનંદિત છે એવો આપણને અનુભવ. Ayurveda shows us how to live in a state of balance in which fulfillment is a matter of being, not of having. મિત્રો અહીંયા એવું પણ કહે છે કે આ જે આયુર્વેદ છે એ આપણને બેલેન્સમાં લાવે છે. આપણામાં જે તે પણ બાબતની ઘટ છે એને ફૂલફિલ કરે છે. આપણી પાસે છે એનો અનુભવ નથી કરાવતો. ત્યારે આગળ કીધું, it connects us with the source of creativity and happiness within ourselves so that we can permanently overcome our psychological problems. મિત્રો અહીંયા એવું કહેવામાં આવ્યું કે આયુર્વેદ એ આપણને કનેક્ટ કરે છે અલગ અલગ ક્રિએટિવિટી સાથે, અલગ અલગ હેપીનેસ સાથે, અને આપણે જ્યારે આ આનંદની સાથે કનેક્ટ થઈએ છીએ, આ ક્રિએટિવિટીને સાથે કનેક્ટ થઈએ છીએ, ત્યારે આપણામાં રહેલા જે સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ છે, આ જે સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ એ આપણામાંથી પરમેનન્ટલી શું થાય છે, દૂર થાય છે, અને પરમેનન્ટલી એની પર આપણે વિજય પ્રાપ્ત કરીએ છીએ, ઓવરકમ થાય છે. આપણે એની પર વિજય પ્રાપ્ત કરી લઈએ છીએ. સાયકોલોજીકલ કન્ડિશન જે છે એ સ્વસ્થ બની જાય છે. સાયકોલોજીકલ જેટલા પણ પ્રોબ્લેમ્સ છે એ આપણા દૂર થાય છે. આયુર્વેદ પ્રોવાઇડ્સ અ રિયલ સોલ્યુશન. આયુર્વેદ આપણને સાચું એક સમાધાન આપે છે. કોને? ટુ આર હેલ્થ પ્રોબ્લેમ્સ. આપણા પોતામાં રહેલા જે હેલ્થના પ્રોબ્લેમ્સ છે ને મિત્રો, એને એક સરસ સાચું એક સોલ્યુશન આપે છે, which requires to change how we live. એના માટે શાની જરૂર છે મિત્રો? જરૂર છે કે કેવી રીતે આપણે જીવન જીવીએ છીએ એનામાં બદલાવ લાવવાની જરૂર છે. કેવી રીતે આપણે વિચારીએ છીએ એ બાબતમાં બદલાવ લાવવાની જરૂર છે. કેવી રીતે આપણે બધી જ વ્યક્તિઓને ઓબ્ઝર્વ કરીએ છીએ, બધી જ નેચરની બાબતોને ઓબ્ઝર્વ કરીએ છીએ, એ વિચાર માત્રમાં કાં તો એ ઓબ્ઝર્વેશનમાં બદલાવવાની જરૂર છે. ત્યારે મિત્રો અહીંયા આયુર્વેદિક હિલિંગના 4 જુદા જુદા પ્રકારના લેવલ્સ આપ્યા છે. લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ. આયુર્વેદ recognizes 4 primary levels of healing. આ 4 મુખ્યત્વે પ્રાથમિક જે ઉપચારોના લેવલ છે એની વાત કરે છે. નંબર 1, that is disease treatment. રોગ થયો હોય તો આપણે એ રોગનું ટ્રીટમેન્ટ કરાવીને આપણે શું કરીએ છીએ? પોતાની હેલ્થ છે, આપણા પોતાના સેલ્ફને આપણે એકદમ ફિટ બનાવીએ છીએ. નંબર 2, ડિસીઝ પ્રિવેન્શન. પ્રિવેન્શન એટલે અટકાયત. રોગ થતા પહેલા જ આપણે એના લક્ષણોને સમજીને અટકાવીએ છીએ રોગને. લાઈફ એનહેન્સમેન્ટ. આપણા લાઈફમાં શું કરીએ છીએ? એને વધારે ને વધારે આગળ વધારીએ છીએ, ફેલાવો કરીએ છીએ, એનહેન્સ કરીએ છીએ. પોતાના શરીરને નહીં, પરંતુ આપણા પોતાના સ્પિરિચ્યુઅલ લાઈફને પણ આપણે શું કરીએ છીએ? અવેરનેસ ડેવલપ, લાઈફનું ડેવલપમેન્ટ તો કરીએ જ છીએ, સાથે સાથે આપણામાં રહેલી જે સભાનતા છે ને મિત્રો, જાગૃતતા, એને પણ આપણે ડેવલપ કરીએ છીએ. There are 4 primary levels of healing. One by one discuss કરીએ. ત્યારે અહીંયા લખ્યું છે, for most of us, આપણામાંના મોટા ભાગના લોકો, મેડિકલ ટ્રીટમેન્ટ begins when we fall ill. જ્યારે આપણે બીમાર પડીએ છીએ ત્યારે જ આપણે મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર પડે છે. It is a form of disease treatment. અને આ એક ફોર્મ છે, આ એક એક્ઝામ્પલ છે disease treatment માટેનું એક એક્ઝામ્પલ. A response to a condition that has already occurred. આ એક એવો રિસ્પોન્સ છે કે જે ખરેખર આપણામાં ઇન થયેલું છે, આપણામાં રોગના સ્વરૂપે આવી ગયું છે. એના અગેન્સ્ટમાં આપણે શું આપીએ છીએ? એક ટ્રીટમેન્ટ આપીએ છીએ. It aims at fixing something already broken. Disease treatment એ શું છે મિત્રો? તો એ છે કે કોઈ જગ્યાથી ભાગી ગયું છે, તૂટી ગયું છે, તો એને ફિક્સ કરી આપે છે. ઓર્થોપેડિક ડોક્ટર, ઓર્થો બ્રેક થઈ ગયું છે, ફ્રેક્ચર થઈ ગયું છે, અગેન જોઈન્ટ કરી આપે છે ટ્રીટમેન્ટની મદદથી. ત્યારે આગળ કહે છે, however, તેમ છતાં પણ, if medicine begins with the treatment of disease, it is a failure because the disease is already harming us. મિત્રો અહીંયા એવું કહેવામાં આવે છે
કે જો દવા આપવામાં આવે છે, દવા આપવાની શરૂ કરી દીધી, જે તે પણ ડિસીઝ છે એને ટ્રીટમેન્ટ શરૂ કરી દીધી. જો એ ફેલ થાય છે તો યાદ રાખજો કે રોગ જે છે એ મેડિસિન કરતા પણ વધારે એની પર હાવી થઈ ગયો છે. જો રોગના લક્ષણોને સમજી જઈએ અને લક્ષણોને આપણે મારવાનો પ્રયત્ન કરીએ, એ લક્ષણોનો ઉપચાર કરીએ, તો મિત્રો કદાચ મોટો રોગ એનું મોટું સ્વરૂપ લેતા પહેલા આપણે જો ચેતી જઈએ છે તો એટલું મોટું સ્વરૂપ નથી થઈ શકતું અને આપણે બચી શકીએ છીએ મિત્રો. આગળ કીધું એટ ધીસ લેટ સ્ટેજ, જ્યારે આપણે મોડા પડીએ છીએ, આપણામાં જે રહેલો રોગ એ આપણા ઉપર હાવી થઈ ગયો, આપણને વધારે ને વધારે હાર્મ કરે છે, હાનિ પહોંચાડે છે, તો આ લેટ સ્ટેજમાં શું કરવાનું? વી આર લેફ્ટ વિથ નો ઓપ્શન. આપણી પાસે કોઈ ઓપ્શન નથી રહેતો મિત્રો, બટ યુઝિંગ ડ્રગ્સ એન્ડ સર્જરી, માત્ર ને માત્ર આપણે દવા લેવી પડે છે, આપણે સર્જરી કરાવવી પડે છે, which may have many side effects in the long run, કે જે આપણા અગાઉના જીવનકાળ દરમિયાન, આગળના જીવનકાળ દરમિયાન આપણને કોઈ ને કોઈ જગ્યાએ એના સાઇડ ઇફેક્ટ્સ જોવા મળે છે. A higher level of healing aims at preventing disease before they manifest. કોઈ પણ રોગ આપણને દેખાય એની પહેલા જ જે તે પણ રોગ છે એને આપણે પ્રિવેન્ટ કરવાના છે. કેવી રીતે? હીલ કરીને. હીલ કેવી રીતે કરીશું? તો અલગ અલગ પ્રકારની મેડિસિન્સનો ઉપયોગ કરીને, ટ્રીટમેન્ટનો ઉપયોગ કરીને આપણે શું કરી દઈશું? એટલે રોગ દેખાય એની પહેલા જ એના લક્ષણો પર કાર્ય શરૂ થઈ જાય, એની ટ્રીટમેન્ટ શરૂ થઈ જાય, તો ડેફિનેટલી આપણે એ રોગ આપણા શરીરમાં નહીં લાવી શકીએ. To reach this stage, we ought to consider the fact of our lifestyle, our environment, our work and psychological condition. મિત્રો, આ સ્ટેજ સુધી પહોંચવું હોય ને મિત્રો, તો આ સ્ટેજ સુધી પહોંચવા માટે આપણે આપણા પોતાના લાઈફસ્ટાઈલના સત્યોને જાણવા પડશે. આપણા પોતાના જે એન્વાયરમેન્ટ છે, આપણે કયા એન્વાયરમેન્ટમાંથી આવીએ છીએ એને સમજવું પડશે, એના સત્યને જાણવું પડશે. આપણે કઈ જગ્યાએ કામ કરીએ છીએ, જગ્યાને આપણે સમજવી પડશે, એના સત્યને સમજવું પડશે. આપણી પાસે જે કયા પ્રકારની સાયકોલોજીકલ કન્ડિશનમાં જીવીએ છીએ, એ સાયકોલોજીકલ કન્ડિશનની સત્યને પણ આપણે સમજવું પડશે મિત્રો, તો આપણે કદાચ ડિસીઝને પ્રિવેન્ટ કરી શકીએ છીએ. We must eliminate, delete, deny. We must eliminate the wrong factors in our life, in our daily lives that make us helpless to disease. જે તે પણ રોગ આપણને હેલ્પલેસ કરી મૂકે છે, આપણને હેલ્પલેસ કરી મૂકે છે. એ રોગના સામે આપણે શું કરવાનું છે? લડવાનું છે. કેવી રીતે? We must eliminate the wrong factors in our daily lives. આપણા રોજબરોજના જીવનમાંથી જે તે પણ રોંગ ફેક્ટર્સ છે, જે તે પણ ખોટા જે પાસાઓ છે આપણા જીવનના, એ ખોટા પાસાઓને એલિમિનેટ કરવાના છે. એટલે કે આપણા જીવનમાંથી એ ખરાબ અને ખોટા પાસાઓને કાઢી નાખવાના છે. To some extent we are always sick. અમુક હદે આપણે બીમાર હોઈએ છીએ. Because our life itself is unstable. શા માટે અમુક હદે આપણે બીમાર હોઈએ છીએ? કારણ કે આપણું જે જીવન છે ને એ અમુક જગ્યાએ અનસ્ટેબલ છે, સ્ટેબલ નથી, અનસ્ટેબલ છે, ચાહે શારીરિક હોય યા માનસિક હોય. પરંતુ આપણે જે આ અનસ્ટેબિલિટી છે આપણા જીવનની, એ અનસ્ટેબિલિટીના કારણે આપણે અનફિટ અથવા અસ્વસ્થ રહીએ છીએ. ત્યારે આગળ કીધું, there are always some diseases attacking us. ઘણા બધા એવા ડિસીઝીસ છે, ઘણા બધા એવા રોગો છે જે આપણા ઉપર અટેક કરે છે. તમને ખબર છે આ દિવસોમાં કોરોના બહુ મોટો એક રોગ, બહુ મોટો એક ડિસીઝ કે જેનાથી આ સમસ્ત માનવ પ્રજા ડરેલી છે, ગભરાયેલી છે. બહારથી રોગો આપણી પર અટેક થાય છે, પર્ટિક્યુલરલી ઇન ચેન્જીસ ઓફ સીઝન્સ. આપણે અહીંયા ટેક્સ્ટ બુકની વાત કરીએ તો અહીંયા લખ્યું છે પ્રમાણે મોટા ભાગના જે ડિસીઝીસ આપણી પર હાવી થાય છે એ સીઝન પર આધાર રાખે છે. તમારામાંના ઘણા એવા લોકોને અનુભવ થયો હશે કે જ્યારે ઉનાળામાંથી અગેન જ્યારે બીજી એક ઋતુ આવે છે, ત્યારે તમને અનુભવ થયો હશે કે ઉનાળા પછી તરત જ જ્યારે ચોમાસું આવે છે, ચોમાસા પછી તરત જ જ્યારે શિયાળો આવે છે, ત્યારે તમને આ બંને
જે ઋતુઓનો બદલાવ થાય છે અને એ સમય દરમિયાન તમારામાં અસ્વસ્થતા આવી ગઈ હોય છે, અનફિટ તમારી બોડી નો અનુભવ કર્યો હશે, તમારામાં રોગ આવી જાય છે એવો અનુભવ કર્યો હશે મિત્રો, સિઝનલ ડિસીઝીસ ની વાત કરવામાં આવે છે. સો અહીંયા લખ્યું એ પ્રમાણે there are always some diseases attacking us, particularly in changes of seasons or in the aging process. આપણામાંના મોટા ભાગના લોકોને રોગનો મારો ત્યારે થાય છે જ્યારે સીઝન બદલાય છે, કાં તો આપણા જીવનમાં આપણે જ્યારે આગળ વધીએ છીએ અને જેમ જેમ આપણા વર્ષો વધતા જાય છે, જેમ જેમ આપણી ઉંમર વધતી જાય છે, એમ એમ કરતા કરતા આપણા જીવનમાં રોગો અંદર આવે છે અને આપણા શરીરને કેવું બનાવે છે? અનફિટ, અનહેલ્ધી બનાવે છે. ત્યારે આગળ કીધું health is a matter of continual adjustment. આપણી જે તંદુરસ્તી છે ને મિત્રો, આપણી હેલ્થ, એ તો લાઈફ લોંગ માટે એક એડજસ્ટ કરવાની એક બાબત છે. આપણે એની સાથે તાલમેલમાં રહેવું જ પડશે. લાઈક નેવિગેટિંગ અ શિપ અપોન ધ સી. તમે દરિયા ઉપર જુઓ, જે તે પણ કેપ્ટન છે, એ જે જહાજનો જે કેપ્ટન છે, એ હંમેશા દરિયામાં જે તે પણ બાબતો છે, એ ચાહે તુફાન હોય યા જબરજસ્ત પૂર વેગે પવનના સુસવાટા હોય, તો આ બધી બાબતોને સમજીને એ પોતાના જહાજને અલગ દિશામાં લઈ જાય છે. આપણે પણ શું કરવાનું છે? ચાહે આપણે આપણી ઉંમર 50 વર્ષની થાય, 60 વર્ષની થાય, યા પછી અત્યારે તમે 17 વર્ષના હો કે કોઈ પણ વર્ષમાં, તમારે તમારી પોતાની તંદુરસ્તીને મિત્રો સાચવવાની છે, બીકોઝ આ લાઈફ લોંગ માટે એડજસ્ટ કરવાની એક બાબત છે. અવર હેલ્થ ઇઝ એન ઓનગોઈંગ કન્સર્ન. ઓનગોઈંગ કન્સર્ન. આપણી જે તંદુરસ્તી છે એ ઓનગોઈંગ કન્સર્ન છે. અને જો ના હોત તો તમે જુઓ, વૃદ્ધ કાં તો જે ઉંમરલાયક વ્યક્તિઓ છે, એ સવારમાં એક્સરસાઇઝ કરતા ના હોત. કેમ કરે છે? કારણ કે જુવાનીમાં, કારણ કે જ્યારે વિદ્યાર્થી કાળ દરમિયાન એ જ્યારે જીવતા હતા, એ જ્યારે પોતાનું જીવન વ્યતીત કરતા હતા, ત્યારે પોતાના સેલ્ફને ફિટ નથી રાખી શક્યા. મનમાં આવે એ આરોગ્ય છે, મનમાં આવે એ ખાય છે, અને જે ન ખાવાનું ખાય છે, અને એના કારણે મિત્રો તમે જુઓ, શરીર બેડોળ બની જાય છે, રોગ આવી જાય છે. આ બધાથી બચવું હોય તો અત્યારથી, આ જ સમયથી, તમારા વિદ્યાર્થી કાળ સમયથી જ તમારે શું કરવાનું છે? પોતાના હેલ્થ ઉપર, પોતાના શારીરિક તંદુરસ્તી ઉપર વધારે ધ્યાન આપવાનું છે. એ જ આ યુનિટમાં આપણને સમજાવી રહ્યા છે. અને અહીંયા આયુર્વેદ હિલિંગનું જે પ્રાઇમરી લેવલનું થર્ડ સ્ટેપ છે એ સમજાવે છે. The third level of treatment is life enhancement therapy. મિત્રો, આ થેરાપી કેવી છે? લાઈફ એનહેન્સમેન્ટ થેરાપી, which aims at improving our vitality. આપણી એનર્જીની વાત કરે છે. આપણી એનર્જીને કેવી રીતે ઇમ્પ્રૂવ કરવી, આપણા પોતાના જીવનને કેવી રીતે એનેબલ કરવું, કેવી રીતે સ્વસ્થ બનાવવું, કેવી રીતે સક્ષમ બનાવવું, enabling us to live long, લાંબા ગાળા સુધી, લાંબા જીવન સુધી આપણે કેવી રીતે જીવવું, કેવી રીતે સક્ષમ બનવું, એ બધી બાબતને અહીંયા આ લાઈફ એનહેન્સમેન્ટ થેરાપી સમજાવે છે. ત્યારે આગળ કહે છે, it does not merely prevent disease. મિત્રો યાદ રાખજો, આ જે લાઈફ એનહેન્સમેન્ટ થેરાપી છે એ રોગને કઈ મટાડતી નથી, પણ હા, shows us how to increase our positive energy. લાઈફ એનહેન્સમેન્ટ થેરાપી એ રોગને મટાડતું નથી, પણ આપણામાં પોઝિટિવ એનર્જી લઈને આવે છે, જે રોગની સામે આપણા પોતાના વિલ પાવરથી, આપણી મેન્ટલ કેપેસિટીથી એ રોગની સામે આપણને લડવામાં ખૂબ જ એક ફોર્સ આપે છે, આપણને શક્તિ આપે છે. ત્યારે આગળ કે છે, however, Ayurveda aims at creating health, avoiding disease and helping us live longer. તેમ છતાં પણ આયુર્વેદ જે છે એનો મુખ્ય હેતુ શું છે? આપણી જે હેલ્થ છે એને સાચવવાની, એને ક્રિએટ કરવાની, આપણામાં રહેલા રોગો છે એને અવોઇડ કરવાનું, આપણા પોતાના જીવનને ખૂબ જ લાંબા સમય સુધી જીવાડવાનું, હેલ્પ કરવાનું. ત્યારે મિત્રો આગળ શું કહે છે જોઈએ. The fourth level of Ayurveda healing is awareness development. આયુર્વેદ નું ચોથું પ્રાઇમરી લેવલ કયું છે?
અવેરનેસ ડેવલપમેન્ટ, જાગૃતતાની વાત કરે છે. જાગૃતતાનો આપણામાં અભાવ હોય, જાગૃતતાનું ડેવલપમેન્ટ આપણામાં ન થયું હોય તો કદાચ આપણને રોગો, કદાચ આપણને ફિઝિકલી ઓર સાયકોલોજીકલ કદાચ તકલીફ, સમસ્યાઓ, પ્રોબ્લેમ્સ નો અનુભવ થાય છે. This requires a spiritual approach to life. મિત્રો, અવેરનેસ ડેવલપમેન્ટની વાત કરીએ તો અહીંયા શાની જરૂર પડે? અહીંયા જરૂર પડે છે સ્પિરિચ્યુઅલ અપ્રોચ, આધ્યાત્મિકતાની જરૂર પડે છે. મિત્રો, to be healthy is important, but health is not an end in itself. આપણે તંદુરસ્ત હોવું એ જરૂરી છે, પણ માત્ર ને માત્ર હેલ્થને સાચવવી એ કઈ જરૂર નથી. સાથે સાથે આપણે આપણા પોતાના જે સ્પિરિચ્યુઅલ લાઈફ છે એને પણ સક્ષમ બનાવવાની છે, આધ્યાત્મિક બનવાનું છે. આધ્યાત્મિક બનવા માત્રથી આપણો પોતાનો જે આત્મા છે એ સબળ બને છે, મજબૂત બને છે. It is not enough merely to prolong our lives and have better energy to do the things we want. આપણે જે કરવું છે એ થાય એ કદાચ અશક્ય છે, પણ હા, જ્યારે આપણામાં અવેરનેસ ડેવલપમેન્ટ હોય, સ્પિરિચ્યુઅલ અપ્રોચ આપણી પાસે હોય, તો ડેફિનેટલી આપણે જે કરવું છે, આપણે જે તે પણ કાર્યોને અકમ્પ્લિશ કરવા છે, એ અકમ્પ્લિશમેન્ટ માટે આપણને એક સારામાં સારી એનર્જી મળી આવે છે. We ought to consider what we are using our energy for and why. આપણને એક ખ્યાલ આવે છે કે આપણી એનર્જી ક્યાં ખર્ચાઈ રહી છે, આપણી એનર્જી કેવી રીતે ખર્ચાઈ રહી છે, એની સમજ, એની આપણને જાગૃતતા આવે છે. જાગૃત આપણું મન બને છે ત્યારે આગળ કીધું, the quality of our awareness is the real fruit of all that we do. આપણે જે પણ કંઈ કરીએ છીએ, જે તે પણ આપણને ફ્રૂટ મળે છે, જે તે પણ આપણે બાબતોમાં સપડાયેલા છે યા વ્યસ્ત છે, તો અવેરનેસની ક્વોલિટી એટલે કે જાગૃતતાની આ ક્વોલિટી આપણને મળે છે. The quality of our awareness is the real fruit of all that we do. આપણે જે તે પણ કાર્ય કરે છે ને મિત્રો, તો એમાંથી આપણને દેખાઈ આવે છે કે આપણામાં કેટલા હદે અવેરનેસ રહેલી છે. સો એ જે ક્વોલિટી છે એ આપણામાં એનહેન્સ થાય છે. ત્યારે આગળ લખ્યું છે, ઇટ ઇઝ આર અલ્ટિમેટ એક્સપ્રેશન. આ છેલ્લું એક એક્સપ્રેશન છે, ધી અસેન્સ ઓફ હુ વી રિયલી આર. મિત્રો, આપણે કોણ છે એનો અનુભવ આપણને આ ચાર પ્રાઇમરી લેવલમાંથી રહેલું આ જે ફોર્થ લેવલ છે અવેરનેસ ડેવલપમેન્ટ, એ આપણને સમજાવે છે, આપણને આપણા પોતાનામાં બતાવે છે. Our awareness is the only thing we can take with us until we die. મિત્રો, આપણે મરીશું ને ત્યાં સુધી આ અવેરનેસ આપણી સાથે હંમેશા હશે જ. વ્યક્તિના મૃત્યુ સુધી એટલે કે મૃત્યુ પર્યંત આ અવેરનેસ આપણી સાથે ને સાથે સદાય હોય છે. ત્યારે આગળ લખ્યું, it continues to grow even when the body and mind decline. માઇન્ડ નબળું પડી જાય છે, આપણી જે બોડી છે નબળી પડી જાય છે, પરંતુ મિત્રો અવેરનેસ એનામાં કોઈ પણ પ્રકારની નબળાઈ આવતી નથી. It continues to grow. એ તો હંમેશા ને હંમેશા ગ્રો થતું જ જાય છે. Thus it is a greatest aid in the aging process. અને એના લીધે અહીંયા હું કીધું, તેથી આપણી જે એજિંગ પ્રોસેસ છે, આપણે જેમ આપણે આગળ વધતા જઈએ છીએ ઉંમરના અનુસંધાનમાં, જેમ આપણા વર્ષો વધતા જાય છે, જેમ આપણા ઉંમર લાયક વધતા જઈએ છીએ, એમ આપણને આ જે ફોર્થ પ્રાઇમરી લેવલ ઓફ હીલિંગ જે છે એ આપણને બહુ મોટી એવી મદદ કરી જાય છે. And the last para of this unit of this read, this is the ultimate goal of Ayurveda. આજ આખરે છેલ્લો એક goal છે આયુર્વેદનો, એક હેતુ છે આયુર્વેદનો, which aims at releasing us from all sorrow and suffering. એક જ હેતુ છે મિત્રો આ આયુર્વેદનું આપણા માટે, અને એ છે કે એ આપણામાં રહેલા જેટલા પણ દુઃખો છે, જેટલી પણ સફરિંગ છે, જેટલા પણ આપણામાં રહેલી સ્ટ્રગલિંગ એફર્ટ્સ છે, એ બધાથી આપણને શું કરે છે? રિલીઝ કરે છે, આપણને રાહત આપે છે. તમારામાં સોરો નથી રહેતું, તમારામાં સફરિંગ નથી રહેતું,
તમને રાહતનો અનુભવ થાય છે. આગળ કીધું ટ્રુ અવેરનેસ ઇઝ ધી અલ્ટિમેટ ક્યોર. સાચી જાગૃતતા એ ખરેખર એક સાચો એક ઉપચાર છે. કોના માટે? ફોર ઓલ સાયકોલોજીકલ ડિસઓર્ડર. આપણામાં રહેલા જેટલા પણ માનસિક રોગો છે એ દરેક માનસિક રોગો માટેનું અંતિમ અને એક સાચી ક્યોરિંગ કહી શકીએ આપણે. ક્યોરિંગ એટલે કે સાચો ઉપચાર છે. સો ટ્રુ અવેરનેસ, સાચી તમારી પાસે જાગૃતતા હોય, સાચી સભાનતા હોય તો એ સાયકોલોજીકલ ડિસઓર્ડર, શારીરિક સમસ્યાઓ, શારીરિક રોગોને શું કરે છે? ઉપચાર કરે છે, એને મટાડે છે. તમે સ્વસ્થ થઈ જાઓ છો મિત્રો. અને છેલ્લે કહે છે બટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ we must first look into the mind and its functions. તમારે સાચી જાગૃતતાનો અનુભવ કરવો હોય, તમારા પોતાના સાયકોલોજીકલ ડિસઓર્ડર એટલે કે માનસિક જે સમસ્યા, માનસિક જે રોગો છે એને મટાડવા હોય તો સૌથી પ્રથમ શું કરવાનું મિત્રો? તમારે તમારા મનને સમજવાનું છે. તમારા મનથી તમે કેવા કાર્યો કરો છો મિત્રો એને સમજવાનું છે, એના ફંક્શન્સને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. And the last sentence, we had better start from where we are. આપણે જ્યાં પણ છે ને મિત્રો ત્યાંથી આપણે નવી શરૂઆત કરી શકીએ છીએ. જે પણ કક્ષાએ, જે તે પણ લેવલે તમે અત્યારે છો ત્યાંથી તમે નવી એક બિગિનિંગ, નવી એક શરૂઆત કરી શકો છો. ઇન ધીસ ડિરેક્શન આ જર્ની પ્રોસીડ્સ. અને આ જ દિશામાં પછી આપણું જીવન આગળ ને આગળ વધતું જાય છે. નથી રહેતા આપણામાં કોઈ સાયકોલોજીકલ ડિસઓર્ડર્સ, નથી રહેતા આપણામાં કોઈ ફિઝિકલ ડિસઓર્ડર્સ, કોઈ માનસિક સમસ્યાઓ, કોઈ માનસિક રોગો કાં તો કોઈ શારીરિક રોગો આપણામાં નથી રહેતા. તો આ યુનિટ 4 રીડ 1 માઇન્ડ, બોડી અને મેડિસિન આ યુનિટમાં આપણને સમજાવે છે. ફ્રેન્ડ્સ, જો તમે નોલેજ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ છો ને તમને આ રીડમાં કોઈ જગ્યાએ ક્વેરી છે, કોઈ પ્રશ્ન છે તો 9033624755 મારા નંબર ઉપર તમે મને વોટ્સઅપ અથવા કોલ કરીને ક્વેશ્ચન પૂછી શકો. અન્ય શાળાના વિદ્યાર્થીઓએ તમારા અંગ્રેજીના વિષય શિક્ષકોનો સંપર્ક સાધવો અને તમારા બધા જ પ્રશ્નોનું નિરાકરણ એમની પાસેથી મેળવી લો. મિત્રો, રીડ 1 અહીંયા પૂરું થયું છે, પરંતુ યુનિટ 4 નું સેકન્ડ રીડ એ હજુ બાકી છે. તો એને આપણે આપણા નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું. ત્યાં સુધી મિત્રો, ગુડ બાય. Thank you very much for being here.